સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય ગુજરાતી વિષયની અંદર આજે આપણે શીખીશું એકમ નંબર 12 જેનું નામ છે હાઈસ્કૂલમાં. ગાંધીજીના આત્મકથા સત્યના પ્રયોગોમાંથી આ લેવામાં આવ્યું છે. તો આપણે આ એકમને સમજતા પહેલાં ગાંધીજી વિશે પણ થોડુંક જાણીએ. ગાંધીજીનો જન્મ 2010 1869માં થયો હતો અને અવસાન 30/1/1948માં થયું. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આનંદભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ઘોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સાથે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ્ય અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતામાં છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથામાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે. ગાંધીજીનો બાળવિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. હવે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી, આપણો દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે તે એ ગુલામીમાંથી છોડાવવા માટે ગાંધીજીએ અનેક પ્રયત્નો કર્યા હતા. અને ગાંધીજીની એક આત્મકથા સત્યના પ્રયોગો એની અંદરથી જે આ એકમ લેવામાં આવ્યું છે એની અંદર બાળ લગ્ન જ્યારે કરવામાં આવે છે ત્યારે વ્યક્તિને જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે છે તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. જો કે હવે તો બાળ વિવાહ નથી થતા, પરંતુ પહેલાંના સમયમાં જ્યારે બાળ વિવાહ થતા હતા, નાની ઉંમરે જ દીકરા કે દીકરીના લગ્ન કરી નાખતા હતા અને જે મુશ્કેલીઓ ઊભી થતી હતી તેનું અહીં ગાંધીજી વર્ણન કરે છે. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે 3 ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથીએ વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જઈ શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલાય જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એકસાથે તો હિન્દુ સંસારમાં જ હોય. એટલે કહે છે ગાંધીજી કે જ્યેષ્ઠ બંધુ એટલે કે મોટા ભાઈ, ગાંધીજીના જે મોટા ભાઈ હતા એમના પણ એમની સાથે લગ્ન થઈ ગયા. જ્યારે એમના લગ્ન થયા ત્યારે બંને ભાઈઓનું ભણવા માટે 1 વર્ષ બગડ્યું. એટલે ગાંધીજી કહે છે કે મારી જેમ અનેક યુવાનોનું આવી રીતે ભવિષ્ય બગડતું હશે, કારણ કે જો બાળપણમાં વિવાહ કરવામાં આવે તો એને વિદ્યાભ્યાસમાં વિક્ષેપ ઊભો થાય છે. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ હંમેશા સાચવી હતી. દર વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા અને 5મા તથા 6ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેમને સારું હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? હવે સોરઠ બાજુના જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ ભાગ લીધો. શિષ્યવૃત્તિ એટલે કે જ્યારે જેનું સારું પરિણામ આવે છે એને શિષ્યવૃત્તિ રૂપે અમુક રકમ આપવામાં આવે છે.
તો ગાંધીજીને પણ આ શિષ્યવૃત્તિ મળતી હતી. મારું પોતાનું સ્મરણ એવું છે કે મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. ચીવટ એટલે કે કાળજી, પણ પોતાના વર્તનનું એ ક્યાંય પણ ખરાબ વર્તન ન થઈ જાય એ માટેનું ગાંધીજી ખૂબ જ ધ્યાન રાખતા હતા. કહે છે કે ભલે હું એટલો બધો હોશિયાર ન પણ હોઉં, ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો પણ એમને આશ્ચર્ય થતું, પરંતુ તેમનું વર્તન એકદમ શુદ્ધ અને સ્વચ્છ હતું. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો હતો. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ઘીમી હેડમાસ્તર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા અને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ને ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તો તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. આપણે હવે માનસિક રીતે સ્વસ્થ તેમજ શારીરિક રીતે પણ સશક્ત હોઈએ તો જ આપણે વિદ્યાભ્યાસમાં ધ્યાન આપી શકીએ. એટલા માટે આપણે ભણવાની સાથે સાથે કસરત કરવી પણ ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે આપણે રમતગમત કરીએ તો આપણે જે સતત ભણીને કંટાળી જઈએ છીએ તો એનામાંથી પણ આપણને કંઈક અલગ દિશા મળે છે. એટલા માટે કહે છે ગાંધીજી કે ત્યારે મને નથી ખબર, પરંતુ હવે મને સમજાય છે કે એ મારી ભૂલ હતી. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવાની જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલમાં ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. હવે ગાંધીજી આ ફરવા જવાની કસરત ગણી અને તેઓ પણ ચાલવા જતા, એટલે કહે છે કે મારું શરીર એકદમ કસાયેલું થઈ ગયું. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. પિતાજીની સેવા કરનારને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ઘીમી સાહેબ શાના માફી આપે? એક શનિવારે શાળા સવારની હતી. સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા, તેથી વખતની કંઈ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જ જતા રહ્યા હતા. બીજે દિવસે ઘીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું ને મારો એક આનો કે 2 આના એટલો એ બરાબર યાદ નથી એટલો દંડ થયો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. રોયો. સમજો કે સાચું બોલનારને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આપેલી અને છેલ્લી હતી. મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. કસરતમાંથી તો મુક્તિ મેળવી જ. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ પણ હેડમાસ્ટરને મળવાથી એમાંથી એમને મુક્તિ મળી ગઈ. હવે ગફલત એટલે કે ભૂલ. એટલે કહે છે કે મેં જે પહેલાં ભૂલ કરી એટલે વાદળા જોઈને ઘણી વખત પહેલાં ઘડિયાળ ન જોઈ અને વાદળા પરથી જ વ્યક્તિ સમયનો અંદાજ બાંધી લેતા હોય છે. તો લેખકથી પણ કંઈક આવું થયું કે વાદળાથી તેઓ છેતરાઈ ગયા અને એમને દંડ ભરવો પડ્યો. પરંતુ તે દિવસે તો તેઓ ખોટા નહોતા, એટલા માટે એમને દુઃખ થયું કે હું સાચો છું, પણ હવે એને મારે સિદ્ધ કેવી રીતે કરવું? એટલે કહે છે કે સાચું બોલનારે પણ આમ ગાફેલ, હું સાચું બોલું છું એટલે આમ નહીં એમ નહીં, પણ આપણે આપણી ગાફેલ એટલે કે બેદરકાર ન રહેવું જોઈએ. આપણા સમય પ્રમાણેનો આપણે જે નિયમ બનાવવાનો હોય છે એ આપણે કરી લેવું જોઈએ. એટલા માટે ગાંધીજી પણ હવે કસરત માટે જે જવાના હતા એમાંથી એને મુક્તિ મળવાની હતી. એ પણ એમણે એમના પિતાજી પાસેથી હેડમાસ્તર એટલે કે આચાર્યશ્રીને કાગળ લખાવી અને એમને એમાંથી પણ મુક્તિ મળી ગઈ.
મિત્રો હવે એના પછીનું જે એકમ છે અડધું એકમ એ હવે આપણે પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.